થરાદ પોલીસે કાળા કામ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી। થરાદમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ ઝુંબેશ અંતર્ગત પોલીસે કાળા કામ બ્લેક ફિલ્મ ધરાવતા આશરે 100 વાહનોને બ્લેક ફિલ્મ ઉતારી આ કાર્યવાહીમાં 2 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને વાહન ચાલકો પાસેથી ₹15,000 થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। વાવ થરાદ પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં 30 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો થરાદ હાઈવે પર તૈનાત રહ્યા હતા। પોલીસે ખાસ કરી કાળા કાચવાળા વાહનો અને નંબર પ્લેટ વગરના વાહનોને નિશાન બનાવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા 2 વાહનોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। વાહન ચાલકો ટ્રાફિક નિયમનું પાલન કરવા અને કાળા કાચ દૂર કરવા તાકીદ કરી। થરાદ પોલીસે જણાવ્યું કે ટ્રાફિક નિયમનું પાલનને સુનિશ્ચિત કરવા માટે અભિયાન સતત ચાલુ રહેશે। આ કડક કાર્યવાહીથી કાળા કાચ અને રાખી ફરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। આજે કાળા કાચની ફિલ્મની પછી હટાવવાનું સુવિધા કરી છે એટલે નવનિર્મિત જે વાવ થરાદ જિલ્લો છે એના પોલીસ અધિકારી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબે આજ રોજ તમામ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સની મીટિંગ લેવામાં આવેલી, જે અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં જે તમામ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ કાળા કાચવાળા વાહનો જે ફરી રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અનુસંધાને આજ રોજ અમે 30 પોલીસ કર્મચારીઓ સાથે કલાક 16:00 થી 18:00 સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જેમાં અંદાજિત 101 વાહનના કાળા કાચ ઉતારવામાં આવેલા છે, ₹15,000 દંડ કરવામાં આવેલો છે, 2 વાહન રિટર્ન કરવામાં આવેલા છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે। જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કાળા કાચનું ન રાખે, તેમજ વાહનની જે નિયમ મુજબની HSRP નંબર પ્લેટ છે તે લગાવી રાખે, જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।